બિહારમાં પ્રથમ તબક્કામાં 18 જિલ્લાની 121 વિધાનસભા બેઠકો માટે થનાર મતદાન માટે પ્રચાર પડઘમ થયા શાંત। આજે પોલિંગ બૂથ પર પહોંચી તૈયારીઓની સમીક્ષા કરશે ચૂંટણી પંચની ટીમ। તો બીજા તબક્કા માટે આજે જેપી નડ્ડા, રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓ કરશે પ્રચાર। માવઠાના મારથી અસરગ્રસ્ત ખેડૂતોને ટૂંક સમયમાં મળશે આર્થિક સહાય। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં રાહત પેકેજ મુદ્દે થઈ વિગતવાર ચર્ચા। 247 તાલુકાના 16,000થી વધુ ગામોમાં નુકસાન થયું હોવાનું રાજ્ય સરકારનું આંકલન। વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ ન્યૂઝીલેન્ડના પ્રધાન સાથે ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે મુક્ત વેપાર સમજૂતી ઉપર કરશે ચોથા તબક્કાની વાતચીત। તો ભારતીય પ્રવાસી સમુદાય સાથે પણ કરશે સંવાદ। અમેરિકામાં લ્યુઇસવિલે એરપોર્ટ ઉપર કાર્ગો પ્લેન ટેકઓફ કરતા જ થયું ક્રેશ। દુર્ઘટનામાં 3ના મોત, 11 લોકો ઇજાગ્રસ્ત। એરસ્પેસ બંધ કરી નજીકના રહેવાસીઓને સ્થળાંતર કરવા આપ્યા આદેશ। અમેરિકામાં ટ્રમ્પના ટેરિફ અંગે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી। વ્હાઇટ હાઉસે આપ્યું નિવેદન, કહ્યું દરેક પરિસ્થિતિ માટે છે તૈયાર। દેશની આર્થિક સુરક્ષા એ જ દેશની સુરક્ષાનો છે વિષય। અને આજે ગુરુ નાનક જયંતિ અને કાર્તિકી પૂર્ણિમાના અવસર પર ઉમટ્યું શ્રદ્ધા સાગર। પ્રકાશ પર્વ પર ગુરુદ્વારામાં ભજન કીર્તન સાથે લંગરનું આયોજન। તો કાશીમાં ઉજવવામાં આવશે ધામધૂમથી દીપ દિવાળી।